મિત્રો, આપણે વિડિયો નંબર 3 માં રેડિયો એક્ટિવિટીના દાખલા જોઈશું. ઉદાહરણ નંબર 13.5. આપણે કેટલાક થયા હતા? 13.3 સુધી, એટલે 13.4 આવ્યા. તો બધા ધ્યાન આપશે 13.4 નંબરના દાખલા. 13.4 ઉદાહરણ નંબર. હવે દાખલો શું કહે છે? આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 92-238 નું અર્ધ આયુ તમને અહીંયા આપેલું છે. 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. અર્ધ આયુનો મતલબ શું થાય? T1/2 અથવા tau1/2 બી લઈ શકો છો. એની વેલ્યુ છે 4.5 ગુણ્યા 10⁹. 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. ચાલો, વર્ષને જો તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો ગણતરી કરવી પડે. અને ગણતરીની અંદર તમને ખબર હોય, એક વર્ષમાં 365 દિવસ આવે, એક દિવસના 24 કલાક આવે, 24 કલાકમાં 3600 સેકન્ડ આવે. બધાનો જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તમને એક મોટી વેલ્યુ મળે છે. એ વેલ્યુ યાદ રાખી લેવાની છે. અને વેલ્યુ છે તમારી પાસે 4.5 ગુણ્યા 10⁹. આ તો વર્ષ છે. હવે એને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવું પડે? 3.16 ગુણ્યા 10⁷. જો તમે આ વેલ્યુ વડે ગુણશો ને તો તમારું થઈ જશે સેકન્ડ. ઓકે, હવે આની ગણતરી હવે આપણે સામે સામે તો જોઈએ નહીં, બાકી ગણતરી તો તમે જ કરો છો. આની ગણતરી જ્યારે કરીએ છીએ ત્યારે આપણને મળે છે 14.22 ગુણ્યા 10⁻16. અને એક ડિજિટ આ બાજુ ખસીશ તો 1.422 ગુણ્યા 10⁻17 સેકન્ડ. આ તમને અર્ધ આયુ છે. રકમ કહે છે કે યુરેનિયમના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હોય. એક્ટિવિટીનો મતલબ શું થાય? આર શોધવાનું છે. નમૂનો કેટલો છે? 1 ગ્રામ નમૂનો છે, બરાબર. 1 ગ્રામ નમૂનાની આપણે શું શોધવાની છે? એક્ટિવિટી. અને તત્વ કયો છે? યુરેનિયમ 92-238. કયો તત્વ છે? યુરેનિયમ 92-238. તો બાળકો પદ શું મૂકશું? શું મૂકશું? 238 ગ્રામ માં કેટલા? 238 ગ્રામમાં આપણે કોની સંખ્યા શોધવાની છે અહીંયા? તો 238 ગ્રામમાં કેટલા પરમાણુ મળે? મળતા પરમાણુ ચાલો કેટલા આવે? 6.023 × 10⁻23. તો મારી પાસે કેટલા ગ્રામ છે? 1 ગ્રામમાં મળતા પરમાણુ કેટલા? તો n બરાબર 1 × 6.023 × 10⁻23 ડિવાઇડેડ બાય 238. ચાલો, n નું ગુણાકાર તમે કરો, એનો આન્સર મળે છે 0.0253. 0.0253 ગુણ્યા 10⁻23. 1 point something માં લાવું તો n બરાબર 1-2, એટલે 2.53 ગુણ્યા 10⁻21 પરમાણુ. ચાલો, પરમાણુ મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? આર. તો મિત્રો, તમને મેં શીખવાડ્યું છે આર એટલે શું? R = λ × n. લેમડો શું છે? લેમડો છે તમારો, યાદ કરો લેમડાની વેલ્યુ. લેમડાની વેલ્યુ આવશે 0.693 ડિવાઇડેડ બાય tau1/2 × n. શું મારી પાસે tau1/2 છે? તો હા છે. શું મારી પાસે n છે? તો હા છે. ચાલો મૂકો. r બરાબર 0.693 × n કેટલા?
2.53 ગુણ્યા 10⁻21 ડિવાઇડેડ બાય 1.422 ઇન્ટુ 10⁻17. આ બધાની ગણતરી કરીએ તો તમને જવાબ મળશે R બરાબર 12.329. 12.329 ગુણ્યા 10⁻17 ઉપર જાય તો 17 માંથી 21 જાય તો કેટલા વધે? 4, હે ને? અને અહીંયા 12.29 નું તમને આન્સર એની સાથે આપ્યું છે. કેટલું આપ્યું છે? 10⁻3. બરાબર છે. આની ગણતરી તમે જો આ લોકોએ છે ને એકચ્યુઅલી શું કર્યું છે, 21 ઘાત નથી લીધી એનની કેટલી લીધી છે આ લોકોએ? 2.5 એટલે 20 ઘાત લીધી છે. એટલે એ પ્રમાણે તમે સેટલમેન્ટ કરો તો તમારો જવાબ કેટલો મળશે? અહીંયા મિત્રો 17 અને 21, એટલે અહીંયાનું જે ગણતરી તમે કરશો ને તો એનો જવાબ તમને મળશે 1.23 ગુણ્યા 10⁻4 બેકવેરલ. આ તમારું આર મળશે. જ્યારે બી દાખલો ગણો ને મિત્રો, ગણતરી કરતા રહેજો. ગણતરીની અંદર ડિફરન્સ આવે ને તો જવાબમાં આવે. એટલે અહીંયા આપણે હમણાં તમે તો છો ને, બાકી ગણતરી તો તમે મારી કરી આપો છો. એટલે અહીંયા જ્યારે તમે આ દાખલો જોઈ રહ્યા છો ત્યારે ગણતરી કરતા રહેજો. ઓકે, બીજો દાખલો લઈ જ લઉં છું. 13.5 આ ઉદાહરણનો છે મિત્રો, ઉદાહરણનો છે. આ પણ ઉદાહરણનો છે. ઉદાહરણનો છેલ્લો દાખલો છે. ટ્રિટિયમ 12.5 વર્ષના અર્ધ આયુ માટે બીટા ક્ષય પામે છે. ચાલો, અર્ધ આયુ કેટલું છે? 12.5 વર્ષ. ઓકે, એટલે T1/2 બરાબર 12.5 YEAR વર્ષ. 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? હવે અહીંયા એક સૂત્ર મેં તમને સમજાવેલું, યાદ કરો. 25 વર્ષ પછી એટલે T બરાબર કેટલા? 25 વર્ષનો સમય છે. હવે તમે કહેશો સર અહીં આને સેકન્ડમાં નહીં ફેરવવાનું, પણ વર્ષની જ વાત છે એટલે સેકન્ડમાં ફેરવવાની જરૂર નથી. ઓકે, હવે કુલ સમય કેટલો? કુલ સમય T બરાબર n, T ની 1/2 ઘાત. T બરાબર, આ યાદ રાખજો, T બરાબર સ્મોલ n ઇન્ટુ T ની શું આવશે? 1/2. આ તમને કદાચ દેખાતું નહીં. કુલ સમય નું સૂત્ર છે T બરાબર n, અર્ધ આયુ સમય. આમાં સૂત્ર બનાવવાનું છે મિત્રો, આમાં ડાયરેક્ટ સૂત્ર નથી. તો n બરાબર કેટલા થાય? T ડિવાઇડેડ બાય T ની 1/2 ઘાત થશે જો n કહીએ તો. તો ચાલો, T કેટલું છે આપણી પાસે? 25. T 1/2 કેટલું છે? 12.5. તો n બરાબર 2 થશે. તમને માંગેલું શું છે? તમને માંગેલું છે અવિભંજિત, કેટલો અંશ અવિભંજિત રહેશે. તમને મેં એક સૂત્ર શીખવાડેલું, અહીંયા તમને કીધું છે કેટલો અંશ અવિભંજિત રહેશે, આવું છે. તમને મેં એક સૂત્ર શીખવાડેલું, n ડિવાઇડેડ બાય n0 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 2n. યાદ કરો, જે n બરાબર તમને 2 આપ્યા છે, તો n બરાબર કેટલા આવશે? n0 બરાબર 1/2 ની 2 ઘાત. એટલે n ડિવાઇડેડ બાય n0 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 4. જે આપણે શું કરવાનું છે? લાવવાનું છે. એનો ચોથો ભાગ અવિભંજિત રહેશે. ફરીથી સમજાવું છું મિત્રો, તમને અહીંયા અર્ધાયુ સમય કેટલો આપેલો છે? અર્ધાયુ સમયનો મતલબ સમજો છો કે તમારું જેટલું પણ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસને અડધો થવા માટે લાગતો સમય. બરાબર. પછી રકમમાં તમને શું કહ્યું છે કે 25 વર્ષ પછી શુદ્ધ 25 વર્ષ વીતી જાય પછી શું થાય? તો 12.5 માં અડધું થાય. બરાબર છે.
દિમાગથી વિચારો 12.5 અડધું થાય તો વળી પાછું 12.5 વળી પાછું 12.5 1/2 તો વળી પાછું 12.5 1/2 એટલે 1/2 1/2 1/4 એનો મતલબ 25 વર્ષનો મતલબ શું થયો 12.5 ઇન્ટુ એક અડધાયું થયું વળી પાછું 12.5 નો મતલબ વળી પાછું અડધાયું થયું એટલે 1/2 પ્લસ 1/2 1/4 એમ જોવા જાવ તો ડાયરેક્ટ ગણતરી આવે તો અડધાયું 12 સમય ટોટલ 25 વર્ષ યાદ રાખો સૂત્ર કુલ સમય કેટલો છે t બરાબર n ઇન્ટુ t1 સમજો છો તો n બરાબર t ડિવાઇડેડ બાય અડધાયું સમય t 25 વર્ષ છે અડધાયું સમય 12.5 છે તો n બરાબર કેટલા થાય 2 કેટલો અવિભાજિત રહેશે n ડિવાઇડેડ બાય n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n ઘાત n બરાબર કેટલા મળશે 2 એટલે જવાબ મળશે 1/4 એટલે ચોથો ભાગ શું રહેશે ચોથો ભાગ અવિભાજિત રહેશે ઓકે આ બંને ઉદાહરણના દાખલા હતા હવે આપણે સ્વાધ્યાયના દાખલા પર જઈશું ચાલો મિત્રો સ્વાધ્યાયનો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો થઈ ગયો છે છઠ્ઠો આપણે કરવાનો નથી સાતમો દાખલો પર ધ્યાન આપો એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનું અર્ધાયુ ટી વર્ષ છે અર્ધાયુ કેટલું આપ્યું છે ટી વર્ષ તો તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% અને બી 1% થવા માટે કેટલો સમય લાગે સૌથી પહેલા તો તમારે ટી શોધવાનું સમય કેટલો લાગે બરાબર અચ્છા તો આવું આપણે કઈ ભણી ગયા છે r0 બરાબર લેમડા ઇન્ટુ n0 જો આપણી પાસે આવું સૂત્ર હતું જો આ બનાવવું પડશે r બરાબર લેમડા ઇન્ટુ n અને r0 બરાબર લેમડા ઇન્ટુ n0 આ બંને સૂત્ર આપણે તમને બતાવેલું હતું બંનેનો ગુણોત્તર લઈ લો r ના છેદમાં r0 બરાબર n ડિવાઇડેડ બાય n0 કેમ કે લેમડો તો શું થઈ જાય ઉડી જાય હવે n બાય n0 અને અહીંયા છે r બાય r0 હવે n ની વેલ્યુ કેટલી તો જુઓ તમને રકમમાં આપી છે n ની વેલ્યુ 2 રકમ છે પહેલા આપેલી છે રકમ જોજો મિત્રો ચોપડીમાં તમે પહેલા તમને રકમ આપેલી છે 3.125%. અહીંયા પ્રથમ માટે વાત કરીએ તો n બરાબર કેટલા છે 3.125 અને n0 એટલે પ્રારંભિકનો મતલબ કેટલું થાય 100%. ટકો ઉડી જાય એટલે અહીંયા કેટલું મળે r ના છેદમાં r0 બરાબર 3.125 ના છેદમાં 100. હવે અહીંયા એક લોચો થાય છે આ ગણતરીમાં છે ને મિત્રો કેલ્ક્યુલેટરની અંદર હું જે બોલું ને એ જરા કરીને જુઓ 3.125 ભાગ્યા 100 કરો તો તમને કેટલું મળશે ખબર છે 2 ડિજિટ ખસી જાવ એટલે 0.03125 મળશે. હવે હું તમને શું કહું છું હું આવું લખું તો r ના છેદમાં r0 1/36 તો પણ તમને મળશે 0.03125 1 2 તો હું આની બદલે આ લખી શકું છું જો હું આની બદલે આવું લખું તો આવું બને r ના છેદમાં r0 બરાબર 1/2 2 का 2 2 दू 4 4 दू 8 8 दू 16 16 दू 32 આની જગ્યા પર 1/36 તો આ કઈ દેખાય છે તમને હા અમને દેખાય છે આપણી પાસે સૂત્ર હતું n ના છેદમાં n0 બરાબર 1/2 ની n અને r0 બરાબર r આ જ હતું એટલે હું અહીંયા n ના છેદમાં n0 લખું અને કમ્પેરિઝન કરું તો n બરાબર કેટલા મળે મને 5 n બરાબર મને કેટલા મળશે 5. હવે આપણે હમણાં t નો સૂત્ર મૂકેલું શું મૂકેલું
ટી બરાબર સ્મોલ એન ઇન્ટુ અર્ધ આયુ સમય. હમણાં જ આપણે સૂત્ર ભણેલા ટી બરાબર એન ઇન્ટુ અર્ધાયુ સમય આગળના દાખલા. અર્ધાયુ સમય અહીંયા રકમમાં કેટલું આપેલું છે? કેપિટલ ટી. તો ટી બરાબર એન ઇન્ટુ કેપિટલ ટી. તો ટી બરાબર 5t આવશે, જે પહેલો પોર્શન છે. પહેલા પોર્શનમાં ટી બરાબર 5t વર્ષ આવશે. હવે એક્ઝેક્ટલી શું છે અહીંયા? ટી અર્ધાયુનો કોઈ નંબર નથી આપ્યો. આની પહેલાના દાખલામાં કેવું ટીની વેલ્યુ આપેલી હતી, ટીની વેલ્યુ જે બી હતી એ અહીંયા મૂકો એટલે તમને તમારો વર્ષ મળી જાય. પણ હવે કહે છે કે 1% થવા માટે કેટલો સમય લાગે. અહીંયા બી એ આપણે શોધવાનું છે, 1% થવા માટે કેટલો સમય લાગે. તો અહીંયા બી આપણે મિત્રો શું કરીશું? 1%, આ પહેલો પોર્શન પૂરો. હવે આપણે ક્યાં જઈશું? બીજા પોર્શન પર. બીજું પોર્શન કહે છે કે 1% થવા માટે કેટલો સમય લાગે. ઓકે, તો અહીંયા બી મિત્રો શું કરશું? સમય શોધવાનું છે ટી. તો અહીંયા આપણે કામ કરીએ, સેમ ટુ સેમ સૂત્ર લઈએ. r ડિવાઇડેડ બાય r0 ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય n0. હવે આ પોર્શન માટે n કેટલા આપેલા છે? 1% આપેલો છે ને n0 કેટલો કહેવાય? 100% કહેવાય. તો અહીંયા r ના છેદમાં r0 બરાબર 1 ના છેદમાં 100 થાય. આ આપણી વેલ્યુ છે, 1 ના છેદમાં 100. ઓકે, હવે ચરઘાતાંકીયનો નિયમ શું કહે છે? ઇઝ ઇક્વલ ટુ n ના છેદમાં n0 લઉં તો ચાલે. હવે જુઓ, ચરઘાતાંકીય નિયમ શું કહે છે? ચરઘાતાંકીય નિયમ કહે છે n બરાબર n0 e raised to minus lambda into t. તો n ના છેદમાં n0 is equal to e raised to minus lambda into t. n ના છેદમાં n0 ની જગ્યા પર 1 ના છેદમાં 100 લખીએ, e raised to minus lambda into t. આવું થાય કે નહીં? હવે મિત્રો શું કરીએ? જો હું 100 ને ઊંધો કરી દઉં તો શું થાય? ઊંધો જતો રહે તો 100 બરાબર e raised to lambda into t થાય. આનો વ્યસ્ત લઈ લીધો તો આનો વ્યસ્ત પોઝિટિવ જ થાય ને. આ થયું. બંને બાજુ લઈ લો ln. બંને બાજુ લઈ લઈશું ln. 100 બરાબર ln e lambda into t. ઓકે, આ તમને કદાચ દેખાતું નથી. ln 100 is equal to e lambda into t થાય. હું આવું કરી શકું છું મિત્રો. ln 10 raised to 2 બરાબર e raised to lambda into t. બે કૂદકો મારીને આગળ આવે તો ln 10 થાય અને lambda into t. અહીંયા ln તો લઈએ, ln e lambda into t બરાબર છે. ln e lambda into t. lambda into t એટલે ln e થાય. હવે ln 10 એટલે બી 1 અને ln e એટલે બી 1 એટલે અહીંયા કેટલું થાય? 2 times is equal to lambda into t. આવું જોવા મળે 2 times. પણ ln 100 એટલે શું થાય? જુઓ, આમાં છે ને એક કન્ફ્યુઝન થાય. બે આગળ તો લઈ લીધું પણ ln ને સોલ્વ કરવું હોય તો 2 into કેટલું કેવું પડે? 3.303 આવું જ હતું ને કે 0.303 કેટલી વેલ્યુ હતી? 2.303 into is equal to lambda into t. બરાબર છે. હવે શું મૂકશું અહીંયા? લેમ્બડાની વેલ્યુ. લેમ્બડાની વેલ્યુ કેટલી છે? બોલો. 0.693 divided by અર્ધાયુ સમય t into t. અર્ધાયુ સમય હતું ને. ચાલો હવે બધી જ વેલ્યુ મૂકી દો અહીંયા. ઓકે, ચાલો આની વેલ્યુ કેટલી આવશે? 4.606 0.693 divided by t into t. આપણે t શોધવાનું છે તો t બરાબર કેટલા આવશે? 4.606
ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય 0.693. ઓકે, અહીંયા કંઈ બીજું આપેલું નથી એટલે બંનેનો ગુણોત્તર લઈએ. બંનેનો ગુણોત્તર આપણને મળશે 6.65 ટી વર્ષ. આ દાખલાને બે ભાગમાં વિભાજિત કરેલું છે. હું આ દાખલાને ફરી બતાવીશ મિત્રો. જો પહેલા તમને રકમને જોશો તો રકમમાં તમને 3.25% માટે બતાવ્યું હશે. બરાબર છે. તો આ સૂત્ર તમને ભણાવેલું r બરાબર લેમડા ઇન્ટુ n અને r0 બરાબર લેમડા ઇન્ટુ n0. બંનેનો ગુણોત્તર લેશો તો r ડિવાઇડેડ બાય r0 ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય n0. હવે r ડિવાઇડેડ બાય r0 ઇઝ ઇક્વલ ટુ 3.125 ના છેદમાં 100 r ના છેદમાં r0. આની વેલ્યુ આ બને ને આની વેલ્યુ બી આ બને એટલે 1/36 એટલે 1/2 થાય. આને મૂકશો તો કમ્પેર આનું કમ્પેરિઝન અને આનું કમ્પેરિઝન કરશો તો n બરાબર 5 થઈ જશે. તો t બરાબર n ઇન્ટુ અર્ધાયુ સમય. અર્ધાયુ સમય રકમમાં તમને t આપેલું છે. આ મળી ગયું. હવે પોર્શન નંબર 2 3.125 ની બદલે 1% છે અને એનો આપણે t શોધવાનો છે. તો અહીંયા આવશે r ડિવાઇડેડ બાય r0 ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય n0. n ની જગ્યા પર 1% ને n0 ની જગ્યા પર 100% ઉડી જાય. હવે અહીંયા કેમ આપણે આ લીધું? અહીંયા સેટિંગ ડાયરેક્ટ આવી જતું હતું. જુઓ 1/36 આવતું હતું તો n મળી જતું હતું. પણ અહીંયા તમે જુઓ અહીંયા સૂત્ર મૂક્યું n બરાબર n0 e રેઝ ટુ લેમ્બડા ઇન્ટુ ટી. n0 નીચે આવી ગયું e માઇનસ લેમ્બડા ઇન્ટુ ટી. 100 ને ઊંધું કર્યું તો આ બી પોઝિટિવ થઈ ગયું. આ પોઝિટિવ થયું. બંને બાજુ ln લઈ લીધું. અહીંયા ln લઈ લીધું તો 2 આગળ આવે પણ 2.303 તો લખવું જ પડશે ઇન્ટુ લેમ્બડા ટી. એટલે અહીંયા આ બધી ગણતરી કરશો. લેમ્બડાની વેલ્યુ કેટલી મૂકી? લેમ્બડા બરાબર 0.693 ના છેદમાં અર્ધ આયુ સમય. આ સૂત્રને મૂક્યું અહીંયા અને એના પરથી આપણને આ સૂત્ર મળી ગયું. બરાબર. આ છે તમારો સ્વાધ્યાયનો 13.7. ચાલો મિત્રો, સ્વાધ્યાયનો 13.8. રકમ થોડી મોટી છે, વિગતો બહુ નાની નાની અંદરથી લેવાની છે. કાર્બન ધરાવતા સજીવના દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બન દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન. વિભંજન એટલે r0 આપેલું છે. r0 કેટલું આપેલું છે? 15 વિભંજન જણાય છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બનિક સમસ્થાનિકની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ કાર્બનને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તેની વાતાવરણ ઉપયુક્ત સંતુલિત એક્ટિવિટી જાળવી રાખે, સાથેની આંતરક્રિયા બંધ થાય અને એક્ટિવિટી ઘટવાની શરૂ થાય. અહીં અર્ધ આયુ સમય તમને કેટલો આપેલો છે? 5-7-3-0 એટલે t1 હાફ આપેલું છે 5-7-3-0. બરાબર છે. વર્ષ આ આપેલું છે અને નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય. પુરાતત્વ વિદ્યામાં વપરાતા કાર્બન ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેંજો-દડોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. 9 વિભંજનની. એનો મતલબ r બરાબર કેટલા આપેલા છે? 9 વિભંજનની એક્ટિવિટી. તો સિંધુ ખીણની સંસ્કૃતિનો લગભગ ઉંમરનો અંદાજ તમને અહીંયા મિત્રો સમય બી આપી દીધો છે. તમને અહીંયા બધું ટી આપણે શોધવાનું છે. અર્ધાયુ સમય તમને આપી દીધો છે. બરાબર છે. અહીંયા તમને r બરાબર કેટલું આપેલું છે? હવે ટી શોધવાનું છે કે જે તમારી સિંધુ સંસ્કૃતિ હતી ને એ સિંધુ સંસ્કૃતિ કેટલી. જો કોઈ પ્રાણી મિત્રો મરી જાય ને તો ક્યારે મર્યો છે ને એ બી આપણને ખબર પડી જાય. માની જાઓ કે એને બોડી લગભગ 10 દિવસ પછી મળી તો જે ફોરેન્સિક લેબ હોય છે ને એ લેબની અંદર એ બોડી કેટલા
સમય પહેલા કેટલા વાગે મરી હશે ને એ પણ આપણને મળી શકે છે. બરાબર છે. તો સમય કેવી રીતે શોધીશું? સિંધુ સંસ્કૃતિનું બધાનું ધ્યાન અહીંયા. ચાલો, સિમ્પલ વસ્તુ છે. આ જ સૂત્ર છે, તમને વારંવાર મેં તમને સમજાવ્યું છે. કયું? R બરાબર લેમડા ઇન્ટુ n, R0 બરાબર લેમડા ઇન્ટુ n0. રેડી? R ના છેદમાં R0 બરાબર n ના છેદમાં n0 આવું આવે. પરંતુ મિત્રો તમે તો શું કરો છો જાણો છો. n બરાબર તો શું આવે? n0 e રેઝ ટુ માઇનસ લેમડા ઇન્ટુ t. જાણો છો. તો r ના છેદમાં r0 બરાબર n0 e માઇનસ લેમડા ઇન્ટુ t ના છેદમાં n0 આવે. n0 કેન્સલ થઈ જાય. r ની વેલ્યુ કેટલી છે? 9. r0 ની વેલ્યુ કેટલી છે? 15 e રેઝ ટુ માઇનસ લેમડા ઇન્ટુ t. માઇનસ ને પ્લસ કરવું હોય શું કરવાનું? 15 ના છેદમાં 9 બરાબર e લેમડા t. આવું થાય કે નહીં? ચાલો, પણ આને જો વ્યસ્ત લઈ લીધું 15 ના છેદમાં 9, તો અહીંયા કેટલું મળ્યું? માઇનસ લેમડા ઇન્ટુ ટી નું પ્લસ લેમડા ઇન્ટુ ટી થઈ ગયું. હવે મિત્રો 3 50 15 ને 3 તરી 9 e રેઝ ટુ લેમડા ઇન્ટુ ટી. બંને બાજુ ln લઈ લેવાનું. ln. ઓકે. 5 ના છેદમાં 3 નો તમે ગણતરી કરશો તો તમને મળશે 1.6667 બરાબર ln e લેમડા ઇન્ટુ ટી. આવું મળશે. ln ને સોલ્વ કરવું હોય શું કરવાનું? 2.303 ઇન્ટુ log 1.6667 બરાબર લેમડા ટી બાર ln રેઝ e. 16 નું 6 માં log જુઓ. 16 નું 6 માં log જોશો તો તમને મળશે 0.2218. તમને શું મળશે? 2.303 ગુણ્યા 0.2218 બરાબર લેમડા એટલે શું? 0.693 ડિવાઇડેડ બાય અર્ધ આયુ સમય ઇન્ટુ ટી. ln એટલે 1. હવે 2.303 ઇન્ટુ 0.2218 બરાબર 0.693. અર્ધાયુ સમય આપણને કેટલો આપેલું? 5730. રેડી? આટલું વર્ષ આપેલું આપણને. ચાલો, શું કરશું બાળકો? ઇન્ટુ ટી. ટી ને સૂત્રનો કરતા બનાવો. 2.303 ગુણ્યા 0.2218 ગુણ્યા 5730 ડિવાઇડેડ બાય 0.693. આ બધાની ગણતરી કરીએ ને મિત્રો તો કેટલા વર્ષ મળે છે ખબર? 4224 વર્ષ મળે છે. એનો મતલબ સિંધુ સંસ્કૃતિ કેટલાની હતી? કેટલી જૂની હતી? 4224 વર્ષ. ઓકે, જોઈ લો. સિમ્પલ દાખલો છે. હજુ એક દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 13.9. 8 મિલી ક્યુરી રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે. ચલો, રેડિયો એક્ટિવિટી કેટલું આપ્યું છે? R બરાબર 8 મિલી ક્યુરી. તો 8 છે, મિલી છે 10 ની -3 અને ક્યુરી ની વેલ્યુ કેટલી હતી? 3.7 ગુણ્યા 10 ની 10 બરાબર છે. અને આની ગણતરી થાય છે 29.6 ગુણ્યા 10 ની 7. એકમ શું આવશે? વિભંજન પ્રતિ સેકન્ડ. ચલો, R આપી દીધું છે. સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટ એટલે CO2760 નો જરૂરી જથ્થો શોધો. અને આનો અર્ધાયુ કેટલો છે? T1/2 કેટલું આપેલું છે? 5.3 વર્ષ. ચલો, 5.3 વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરો. કેટલા વડે ગુણવાનું? 5.3 ગુણ્યા 3.16 ગુણ્યા 10 ની 7 તો સેકન્ડ થઈ જાય.
ઓકે, ચાલો આની ગણતરી કેટલી થશે? 16.74 16.74 ગુણ્યા 10⁷ સેકન્ડ. આ શું મળ્યું તમને? અર્ધાયુ. હવે શોધવાનું છે જથ્થો, દળ. કેમેસ્ટ્રીની લેંગ્વેજમાં જવું પડશે. જથ્થો એટલે n ડિવાઇડેડ બાય na. તો પહેલા તો તમારે n મેળવવું પડે. n કેવી રીતે મેળવશું? સૂત્ર મૂકો, r બરાબર લેમડા ઇન્ટુ n. તો n બરાબર r ના છેદમાં લેમડા. r છે, લેમડો કેટલો છે? 0.693 ના છેદમાં અર્ધાયુ સમય. અર્ધાયુ સમય ક્યાં જતો રહે? ઉપર. એટલે n બરાબર r ઇન્ટુ t1/2 0.693. r આપણે શોધેલું છે કેટલું? 29.6 ઇન્ટુ 10⁷. અર્ધાયુ સમય 16.748 ગુણ્યા 10⁷ છેદમાં 0.693. આ n છે. હવે શું બોલું છું? n ની વેલ્યુ કેટલી મળે? ગણતરી કરશો 7.15 ગુણ્યા 10⁻16. 7.15 ગુણ્યા 10⁻16 પરમાણુ. કોના માટે છે? કોબાલ્ટ માટે. તો 60 કોબાલ્ટ પરમાણુ માટે કેટલા મળે? 60 ગ્રામ કોબાલ્ટ પરમાણુ માટે n ડેશ કેટલા મળે? તો 60 ઇન્ટુ n. 60 છે. n 7.15 ગુણ્યા 10⁻16. બંનેનો ગુણાકાર કરો. ચાલો આની ગણતરી શું થશે? આની ગણતરી થશે 4.29 ગુણ્યા 10⁸. 4.29 ઇન્ટુ 10⁸ પરમાણુ. તો કોબાલ્ટના પરમાણુ કેટલા છે? n ડેશ. આપણને મળ્યું 4.29. હવે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હતા મિત્રો. n ડિવાઇડેડ બાય na એટલે m થાય. એટલે m બરાબર કેટલું થાય? n ડેશ ડિવાઇડેડ બાય na. n ડેશ 4.29 ઇન્ટુ 10⁻18 અને na ની વેલ્યુ છે 6.023 ઇન્ટુ 10⁻23. હે ને? ચાલો બંનેનું સેટિંગ કરો. સેટિંગ કરશો તો મળશે 7.123. m બરાબર 7.123 ગુણ્યા 10⁻³ ગ્રામ. તો m બરાબર આવશે 7.123 કિલોગ્રામ. આ તમારું દળ મળશે. જો આમાં છે ને મિત્રો, r આપી દીધું છે, કોબાલ્ટ આપી દીધું છે. કોબાલ્ટ નો મતલબ એનું પરમાણુ દળાંક 60. અર્ધાયુ સમય આપી દીધો છે. n શોધવું પડે પેલા. કોમન n શોધવા માટે r બાય લેમડા. તો r ડિવાઇડેડ બાય 0.693 ડિવાઇડેડ બાય t1 આપ લેમડાની વેલ્યુ બધું મૂકશો એટલે આટલા પરમાણુ મળે. પણ કોબાલ્ટ માટે કેટલા? તો કોબાલ્ટ માટે શોધવું હોય તો 60 ગ્રામ કોબાલ્ટ માટે પરમાણુ સંખ્યા n ડેશ ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ n. 7.15 ગુણ્યા 10⁻16 ગુણ્યા 60 બધું મૂકો એટલે આટલા પરમાણુ મળે. m બરાબર n ડેશ બાય n. બધું મૂકશો એટલે તમને તમારું શું મળશે? દળ મળશે. ચાલો મિત્રો 10.13. હવે અહીંયા રકમ આપી છે SR નું અર્ધાયુ 28 વર્ષનું છે તેનો, અને સમસ્થાનિકના 15 mg નો મિલીગ્રામ નો વિભંજન દર કેટલો હશે? વિભંજન દર માંગેલો છે એટલે r શોધવાનું છે. હવે સૂત્ર શું આવે? r બરાબર લેમડા ઇન્ટુ n. એનો મતલબ કંઈ બી કરીને n શોધવું પડે. લેમડાની અંદર કોણ છે? તો લેમડાની અંદર 0.693 ડિવાઇડેડ બાય અર્ધાયુ સમય. અર્ધાયુ સમય બી અહીંયા આપણે શોધવું પડશે. અહીંયા અર્ધાયુ 28 વર્ષ આપેલો છે.
એટલે T1/2 બરાબર 28 વર્ષ. તો 28 ગુણ્યા કેટલા થશે? એની સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે વર્ષને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 3.15 ઇન્ટુ 10⁻⁷ સેકન્ડ થાય અને બંનેનું ગુણાકાર કેટલું મળશે? 88,312. એટલું જ મળે છે ને? કરીને જોજો મિત્રો. 88,312 ગુણ્યા 10⁷ સેકન્ડ. હે ને? દળ શેમાં આપેલું છે? મિલીગ્રામમાં. m બરાબર 15 મિલીગ્રામ. એને ગ્રામમાં ફેરવવું હોય તો આપણું જે મિલી આવે 10⁻² થાય. એટલે અહીંયા કેટલું મળે? 0.015 ગ્રામ થાય. ઓકે. ત્રીજી બાબત કઈ છે? SR નું પરમાણુ દળાંક કેટલું છે? કેપિટલ M બરાબર 90. પરમાણુ દળાંક. તો પદ શું મૂકશો? 90 ગ્રામ માટે 6.023 ઇન્ટુ 10⁻23 તો 0.015 માટે કેટલા n મળી જાય? શું કીધું? 90 ગ્રામ માટે 6.023 ઇન્ટુ 10⁻23 પરમાણુ મારી પાસે કેટલા છે? 0.015 ગ્રામ માટે કેટલા? n બરાબર 0.015 ગુણ્યા 6.023 ઇન્ટુ 10⁻23 ડિવાઇડેડ બાય 90. ચલો n કેટલા મળે? n મળશે તમને 1.0038 ગુણ્યા 10 કેટલી ઘાત? 20. બધું સેટિંગ કરીને કરું છું ભાઈ. n મળી ગયું. હવે કોની જરૂર છે? હવે r બરાબર લેમડા ઇન્ટુ n. લેમડો 0.693 ડિવાઇડેડ બાય T1/2 ઇન્ટુ n. 0.693 divided by 88.312 into 10⁻⁷ into n કેટલા આવશે? 1.0038 into 10⁻20. બધાનું શું કરો? ગણતરી કરો. ગણતરી કરશો તો શું જોવા મળશે? 7.85 ગુણ્યા 10 કેટલી ઘાત મળશે? 10. વિભંજન પ્રતિ સેકન્ડ. ઓકે. હવે એને ક્યુરીમાં ફેરવવું હોય તો શું કરવાનું? યાદ કરો. 3.7 ગુણ્યા 10 વડે ભાગી નાખવાનું. એટલે 7.85 ગુણ્યા 10 અને 7 ક્યુરીની વેલ્યુ કેટલી હતી ભાઈ? 3.7 ગુણ્યા 10 ઉડી જાય. બંનેનું ભાગાકાર કેટલું આવે? 2.13 ક્યુરી. આર શોધવાનું હતું ભાઈ. જો ભાઈ તમને ક્યુરીમાં પૂછે ને તો જ કરવાનું, નહીં કહે તો કોઈ જરૂર નથી. બરાબર છે? આર શોધવાનું છે. તમારી પાસે અર્ધાયુ હોવું જોઈએ, તમારી પાસે n હોવું જોઈએ. n હોવા માટે 90 માટે 6 પોઈન્ટ આટલા તો જેટલા આપેલા છે એના માટે કેટલા n મળી જાય. સિમ્પલ દાખલો છે. ઓકે. ચાલો મિત્રો, આ રેડિયો એક્ટિવિટીનો છેલ્લો દાખલો છે. ગોલ્ડનો સમસ્થાનિક 179,197. એટલે A1 બરાબર કેટલા આપણે લેવાના? 197. અને બીજો સમસ્થાનિક છે 47,107. ઓહો, બહુ ડિફરન્સ છે. 107. ક્લિયર? અને બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. દાખલામાં કઈ છે? દાખલો નથી, આ દાખલી છે. ત્રિજ્યાનો ગુણોત્તર કેવી રીતે શોધશું? તો આપણી પાસે સૂત્ર હતું, યાદ કરો. r બરાબર r0 a ની 1/3. આવું હતું સૂત્ર. r0 અચળ હતું. એનો મતલબ r1 is proportional to a1 ની 1/3 અને r2 is proportional to a2 ની 1/3. આવું થાય.
ગુણોત્તર લેવાનો છે તમારે R1 ના છેદમાં R2 બરાબર A1 ના છેદમાં A2 નું કેટલું 1/3. A1 ની વેલ્યુ આવશે 197, A2 ની વેલ્યુ આવશે 107 અને અહીંયા આવશે 1/3. હવે આમાં છે ને સીધું જ આપણે પેલું આનું જે ગુણોત્તર આવે એ ગુણોત્તર કેટલું છે 1.8411. શું આવે છે 1.8411 ની ચલો કેલ્ક્યુલેટરમાં 1/3 કેવી રીતે કરશો? નંબર લખવાનું ગુણ્યા 2 વાર અંડર રૂટ ગુણ્યા 4 વાર અંડર રૂટ ગુણ્યા 8 વાર અંડર રૂટ ગુણ્યા 2 વાર અંડર રૂટ. આવું કરશો તો તમને જવાબ કેટલો મળશે? અહીંયા 1.23. લોક બોક કરવાની કઈ જરૂર નથી, કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ જ જવાબ આવે. બરાબર છે. હવે આની આગળના વિડીયો હું બનાવું તો છું, પરંતુ અપલોડિંગમાં પ્રોબ્લેમ છે, એટલે કદાચ આટલું જ મળી શકે, કેમ કે બહુ જ ધીમું અપલોડ થઈ રહ્યું છે. ઓકે, તો જોઈએ છે આગળ શું થઈ રહ્યું છે. ઓકે, મળીશું નેક્સ્ટ વીક.